વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. આગળ આપણે એક સિંગલ ગોળાનું કેપેસિટર મેળવ્યું હતું. C = શું થાય 4πε0r, જ્યાં r એટલે ગોળાની શું છે ત્રિજ્યા, અને સમાંતર પ્લેટ કેપેસિટર બરાબર શું હતું C = ε0 a/d. તો આ જે કેપેસિટર હતું એ કેમાં હતું તો કે શૂન્યાવકાશ અથવા હવા, એટલે કે આ જે બે પ્લેટો છે કેપેસિટરની એની વચ્ચે શૂન્યાવકાશ અથવા હવા હોય ત્યારે કેપેસિટર કેટલું હોય તો કે C = ε0 a/d. હવે માઇકલ ફેરેડે નામનો વૈજ્ઞાનિકે કીધું કે જો બે પ્લેટો વચ્ચે તમે અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે રાખો તો કેપેસિટરની સંગ્રહ કરવાની ક્ષમતા હજી પણ શું કરી શકાય વધારી શકાય. તો એ આજે આપણે જોવાના છે બરાબર. તો ચાલો જોઈએ કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. આ કેપેસિટરની ધન પ્લેટ છે, આ કેપેસિટરની ઋણ પ્લેટ છે. એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે d છે. એનું ક્ષેત્રફળ કેટલું છે a. તો હવા હોય એની વચ્ચે અંદર વચ્ચે શું છે હવા છે, તો કેપેસિટર કેટલું હોય C બરાબર C0 કહી દો એને. C0 બરાબર શું થાય તો કે ε0 a/d. ઓકે. અને ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે V0 છે, અને ધનથી ઋણ શું હોય વિદ્યુત ક્ષેત્ર હોય આ રીતે, અને આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે E0 છે. ઓકે, આ થઈ ગઈ હવામાં વાત. હવે ધ્યાન આપજો, વિદ્યુતભાર અંદર હોય આ રીતે, આ ધન પ્લેટ, આ કેપેસિટરની કેવી પ્લેટ છે ઋણ પ્લેટ. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ. એમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈએ આખી. ધ્યાન રાખજો, અહીંયા ખાસ કંઈ ગેપ નથી હોતો, આપણે ગેપ દર્શાવ્યો છે પણ અહીં ફિક્સ જ હોય છે. આખી કેપેસિટર બે પ્લેટો વચ્ચે આખો ડાઇલેક્ટ્રિક આ રીતે મૂકવાનો હોય છે. ઓકે, તો આપણે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો આપણે ખબર છે બધી ડાયપોલ કેવી ગોઠવાઈ જાય સમાંતર, જે આપણે ઓલરેડી ચર્ચા કરી નાખી. અને આ એકનું ઉદાહરણ આપી દઉં ચાલો. આ ડાયપોલ આવી રીતે કેવી ગોઠવાઈ જાય સમાંતર, માઇનસ પ્લસ. ઓકે, આ ધન ને ઋણ શું કરી નાખે નાબૂદ થઈ જાય, આ ધન ને ઋણ નાબૂદ થઈ જાય. આ ધન પ્લેટની બાજુમાં ઋણ નાબૂદ ના થાય, અને આ ઋણ પ્લેટની બાજુમાં આ ધન નાબૂદ થાય નહીં. એટલે આ જે છે એ કેવું થઈ જાય, આ બાજુ ઋણ વિદ્યુતભાર આવી જાય સપાટી ઉપર આ રીતે, અને આ બાજુ શું આવી જાય ધન. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E0. મેં તમને કીધું એમ અંદર એક નવું વિદ્યુત ક્ષેત્ર પેદા થાય જે કઈ તરફ હોય આ રીતે ધનથી ઋણ તરફ, જેને આપણે કહી દઈએ EP કીધું તો આપણે ખ્યાલ હોય તો. ઓકે, તો આ જે પૃષ્ઠ ઘનતા છે એને આપણે શું કહેતા હતા સિગ્મા p, આ માઇનસ સિગ્મા p કહેતા હતા, આને શું કહેતા હતા પ્લસ સિગ્મા p. ઓકે, પોલરાઇઝેશનને કારણે પૃષ્ઠ ઘનતા એટલે શું નામ આપ્યું સિગ્મા p. તો આને પ્લસ સિગ્મા p અને આ માઇનસ. હવે આ અવાહક પદાર્થ છે એટલે મેં તમને કીધું એમ આ વિદ્યુત ક્ષેત્ર કરતાં આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ઓછું હોય. જ્યારે વાહક હોય સુવાહક હોય તો કેમ કે એમાં તો શું હોય મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે આ બાજુ ઋણ વધારે આવી જાય એ પ્રમાણે આ બાજુ ધન આવી જાય. જેટલો આ ધન છે એટલો જ ઋણ આવી જાય, એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર બાહ્ય જેટલું જ થઈ જાય. શું હોય તો સુવાહક હોય તો. પણ આ તો કેવો પદાર્થ છે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ છે, એટલે એટલો બધી અહીં ધન અથવા એટલો અહીં ઋણ આવ્યો હોય નહીં. એટલે આ જે અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા થાય એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું હોય ઓછું હોય. એટલે પરિણામ વિદ્યુત ક્ષેત્ર અંદર કેટલું થશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે E કહી દઈએ ચાલો. તો E બરાબર શું થાય, હવે બંને વિરુદ્ધ છે, આ બંને કેવા વિરુદ્ધ, એટલે શું આવશે તો કે E0 - EP. ઓકે, તો E બરાબર E0 એટલે શું થાય તો કે આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહી દો. તો સિગ્માના છેદમાં શું થાય ε0, જે તો આપણે ઓલરેડી મેળવી લીધું હતું કે આને કારણે
સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 આને કારણે પણ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 એટલે કે 2 સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 એટલે કેટલું આવશે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 તો E0 ની કિંમત કેટલી થાય સિગ્માના છેદમાં એપ્સિલોન 0 માઈનસ EP એટલે તો એની વિદ્યુતભારની પુષ્ટિ ઘનતા કેટલી છે સિગ્મા P એટલે શું આવશે માઈનસ સિગ્મા P ના છેદમાં શું આવશે એપ્સિલોન 0 તો એ આવશે આ બેના છેદમાં એપ્સિલોન 0 છે એટલે એ આવશે સિગ્મા માઈનસ સિગ્મા P ના છેદમાં એપ્સિલોન 0 ઓકે તો આવી ગયું અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઓકે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવ્યું તો કે સિગ્મા માઈનસ સિગ્મા P ના છેદમાં એપ્સિલોન 0 હવે જે સિગ્મા માઈનસ સિગ્મા P છે ને એ બરાબર શું લખી શકાય તો કે એ છે એ મૂળ સિગ્માના સમપ્રમાણમાં હોય એમ કોના સમપ્રમાણમાં હોય તો કે જે આ વિદ્યુતભાર છે પૃષ્ઠ ઘનતા જે આપણે ઓલરેડી આ કેપેસિટરની ધન પ્લેટ છે એના શું હોય સમપ્રમાણમાં એટલે જેમ આનું મૂલ્ય વધે એમાં આખાનું મૂલ્ય શું થાય વધે એ તો ઓબ્વિયસલી વધવાનું જ છે કે સિગ્મા વધે તો આ સિગ્મા વધવાનું હોય અને જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે કે ધ્યાન આપજો આ ચોસલાનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે એના શું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય ધ્યાન આપજો આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે કોનો તો કે આ ચોસલાનો જ્યાં કે એટલે શું છે ડાઇલેક્ટ્રિક અચળાંક તો આ રીતે લખી શકો એને સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર સિગ્મા બાય કે અચળાંક દૂર કરશો તો 1 આવશે એટલે સિગ્મા બાય કે ધ્યાન આપજો કેપિટલ કે આવશે એટલે લખી નાખજો જ્યાં કે એટલે શું છે પદાર્થનો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે એ આપણે ચેપ્ટર નંબર 1 માં ઓલરેડી ભણી ગયા ડાઇલેક્ટ્રિક અચળાંક કે એટલે ખ્યાલ છે સૂત્ર આપણે કે બરાબર શું થાય એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 અથવા તો એપ્સિલોન r પદાર્થની જે સાપેક્ષ પરમિટિવિટી છે એને શું કહેતા હતા પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઓકે હવે થોડુંક આમાં નોટ કરો જો આ સૂત્રને ખાલી આપણે સમજીએ કે ભાઈ જો આ ચોસલું છે એ સુવાહકનું હોત એટલે કે લોખંડ હોય સપોઝ તો લોખંડ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેવું હોય ઇન્ફાઇનાઇટ હોય લોખંડ હોય તો ચાલો લોખંડ હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો ઇન્ફાઇનાઇટ તો સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર શું થાય સિગ્માના છેદમાં ઇન્ફાઇનાઇટ કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે શું થાય 0 એટલે કે સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર શું આવશે 0 એટલે કે સિગ્મા બરાબર શું થાય સિગ્મા P એટલે મેં તમને કીધું એમ કે જો લોખંડ હોય તો જેટલો આ ધન હોય એટલો સામે શું આવી જાય ઋણ આવી જાય અને જેટલો આ ઋણ હોય એટલો ધન આવી જાય એટલે આ બંનેના મૂલ્યો સેમ થઈ જાય જો આ થઈ ગયા સેમ થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય અંદર 0 થઈ જાય મેં તમને કીધું સુવાહક હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય અંદર 0 પણ દાખલા તરીકે આપણે માનો કે કોઈ રબર ભર્યું શું ભર્યું આપણે રબર તો રબરનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે 3 છે કેટલું છે 3 તો એ પ્રમાણે આ મૂલ્ય છે એ બે સેમ આવે નહીં તો અંદર તમને કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે એટલે જેમ તમારો કે છે એ વધે એમ આનું મૂલ્ય શું થાય આ તફાવતનું મૂલ્ય શું થાય ઘટે અને તફાવતનું મૂલ્ય ઘટે તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય ઘટે એટલે અંદર ટૂંકમાં આ સૂત્ર આ કઈ રીતે આપણે આવ્યું એ આપણે થોડું ઘણું સમજી શકીએ એમ દાખલા કે હવા હોય શું હોય લોખંડ મૂકી દો હવે હવા લઈ લઈએ આપણે આ તમારે લખવા નથી આ તો ખાલી સમજણ છે હવા હોય તો કે કેટલો હોય 1 હોય હવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કે કેટલો 1 માટે સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર શું થાય સિગ્મા એટલે કે સિગ્મા સિગ્મા કેન્સલ બરાબર તો શું લખાય સિગ્મા P બરાબર 1 સોરી બરાબર 0 તો સિગ્મા P બરાબર 0 અને મતલબ શું થયો એટલે કે સિગ્મા P બરાબર 0 હવા હોય તો ખબર છે કે હવામાં કોઈ વિદ્યુતભાર પ્રેરિત થવાનો નથી સિગ્મા P 0 આવ્યો એનો મતલબ શું થયો કે હવા હોય તો આ ધન આ બાજુ આ ઋણ બાજુ આ બાજુ આવવાનું નથી એટલે હવા હોય તો આ પ્રકારનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું આવશે તો કે સિગ્મા P 0 એટલે કેટલું આવશે ખાલી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા છેદમાં એપ્સિલોન 0 જશે અંદર
ખ્યાલ આવ્યો? તો આ રીતે આરામથી આ સૂત્રને થોડુંક સમજી પણ શકાય. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો ટૂંકમાં સિગ્મા માઇનસ સિગ્મા પી નું મૂલ્ય કેટલું થાય? તો કે સિગ્માના છેદમાં કે જેટલું થાય. તો આપણે કિંમત મૂકી દઈએ. માટે ઈ અંદર પરિણામ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી નું મૂલ્ય કેટલું છે? તો કે સિગ્મા બાય કે એપ્સિલોન 0. બરાબર, સિગ્મા માઇનસ સિગ્મા પી નું મૂલ્ય કેટલું છે? સિગ્મા છેદમાં કે, એટલે સિગ્મા છેદમાં કે મૂક્યું. હવે સિગ્માના છેદમાં એપ્સિલોન 0, તો એ તો શું છે? તો કે એ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર શું થાય? સિગ્માના છેદમાં શું થાય? એપ્સિલોન 0 થાય. માટે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 બરાબર શું લખાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ના છેદમાં શું થાય? કે. આમ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલા ભાગનું? કેમાં ભાગનું થાય. તો આવી રીતે ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે શું થાય? ઘટાડો થાય. અને વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય તો તમને ખ્યાલ છે કે કેપેસિટર ઉપર નવો વિદ્યુતભાર શું કરી શકો? તમે એડ કરી શકો. કેમ કે આપણું ટાર્ગેટ તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જો ઘટે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને વિદ્યુત સ્થિતિમાન ઘટે તો ઓલું બ્રેકડાઉન છે બ્રેકડાઉન ના થાય, અને વધારે વિદ્યુતભાર તમે શું કરી શકો? એડ કરી શકો. આમ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થઈ જાય? તો કે જે પહેલાં હતું હવામાં હતું એના કરતાં કેમાં ભાગનું? કેમાં ભાગનું. ધ્યાન આપજો, અહીંયા કે એટલે શું છે? તો કે પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક. દાખલે કે આ બે પ્લેટો વચ્ચે પાણી ભરી દો તમે, તો હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 હોય, તો પાણી હોય તો કેટલું થઈ જાય? E0 બાય કે. જે પાણીનો જે કે છે ને એ 80 છે. કેટલો છે? 80. તો વિદ્યુત ક્ષેત્ર છે ને પાણી ભર્યા પછી અંદર કેટલું થઈ જાય? 80માં ભાગનું થઈ જાય. તો આ રીતે કેપેસિટર પર ડાયલેક્ટ્રિકની અસર વિદ્યુત ક્ષેત્રમાં સમજી શકાય કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? તો કે વિદ્યુત ક્ષેત્ર અંદરનું છે એ કેટલું થઈ જાય? તો કે E0 બાય કે. જ્યાં E0 એટલે શું છે? તો કે હવા હતી ત્યારે વિદ્યુત ક્ષેત્ર, અને કે એટલે શું છે? તો કે પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક. ઓકે, આ સુધી લખી લ્યો. હવે કેપેસિટર જોઈએ આગળ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 બાય કે થાય. હવે વિદ્યુત સ્થિતિમાન જોવું હોય આપણે તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય? તો કે ED. ઓકે, તો V બરાબર E ની કિંમત મૂકી દઈએ આપણે E0 બાય કે ઇન્ટુ ડી. હવે E0 ઇન્ટુ ડી એટલે શું થાય? તો કે V0 બાય કે. જ્યાં V0 એટલે શું છે? તો કે હવામાં જ્યારે પ્લેટ આપણે હતું બે પ્લેટો વચ્ચે હવા હતી ત્યારે આની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ધ્યાન આપજો. એટલે વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. આ વસ્તુ સૂત્ર યાદ રાખજો કે ડાયરેક્ટ જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાયલેક્ટ્રિક વાળું માધ્યમ ભરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય મૂળ કરતાં, અને વિદ્યુત સ્થિતિમાન પણ કેટલા ભાગનું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. ઓકે, હવે કેપેસિટરની વાત કરી દઈએ આપણે. તો કેપેસિટર જ્યારે બંને વચ્ચે માધ્યમ હોય ત્યારે C બરાબર કેટલું થાય? Q ના છેદમાં V. હવે V એટલે આપણે ખ્યાલ છે શું થાય? ED. V બરાબર શું થાય? ED. ઓકે, તો અને E એટલે ખ્યાલ છે આપણે RU. E0 બાય કે ઇન્ટુ શું થાય? D. ઓકે, માટે C બરાબર કિંમત મૂકી દઈએ આપણે Q ના છેદમાં E0 ઇન્ટુ D બાય કે. ઓકે, E0 ની આપણે કિંમત મૂકી દઈએ. E0 એટલે શું થાય? તો કે હવામાં આપણે ખ્યાલ છે E0 બરાબર શું થાય? સિગ્માના છેદમાં એપ્સિલોન 0, અથવા તો E0 બરાબર સિગ્મા એટલે શું થાય? Q બાય A. એટલે Q બાય શું થાય? A એપ્સિલોન 0. માટે E0 ની કિંમત મૂકી દઈએ Q ના છેદમાં E0 ની કિંમત શું છે? Q ના છેદમાં A એપ્સિલોન 0 ઇન્ટુ D બાય આ નીચે છે K. તો Q કેન્સલ થઈ જાય તો શું આવશે? આ K છેદનો છેદ અંશમાં ડાયલેક્ટ્રિક અચળાંક છે. ધ્યાન આપજો. ઇન્ટુ શું આવશે?
એપ્સિલોન 0 એ એપ્સિલોન 0 એ ના છેદમાં શું આવશે આ ડી. તો આ ધ્યાનથી જુઓ કે એપ્સિલોન 0 એ ના છેદમાં ડી એટલે તો શું છે તો કે હવામાં શું છે કેપેસિટર C0 માટે C બરાબર કેટલું થાય તો કે KC0. આમ કેપેસિટર છે ને એ કેટલા ગણું થઈ જાય કે ગણું થઈ જાય. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારે એનું કેપેસિટર છે એ કેટલા ભાગનું થઈ કેટલા ગણું થઈ જાય કે ગણું થઈ જાય. હવા કરતાં કેટલા ગણું કે ગણું. દાખલા તરીકે મેં તમને કીધું ને કે શુદ્ધ પાણી ભરી દેવામાં આવે બે પ્લેટો વચ્ચે તો એનું કેપેસિટર પાણી માટે કે કેટલું છે 80 છે એટલે કેપેસિટર કેટલા ગણું થઈ જાય 80 ગણું થઈ જાય. એટલે 80 ગણો તમે વિદ્યુતભાર વધારે સંગ્રહ કરી શકો. આવી રીતે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ રીતે કીધું કેપેસિટરની બે પ્લેટો વચ્ચે યોગ્ય અવાહક માધ્યમ ભરી દેવામાં આવે તો એનું કેપેસિટરમાં વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા શું કરી શકાય આ રીતે વધારી શકાય. તો આગળ જોઈએ તો આપણે કઈ રીતે મેળવું પાછું કહી દઈએ આપણે કે ભાઈ જ્યારે માધ્યમ છે ત્યારે કેપેસિટર કેટલું છે C બરાબર Q/V. જ્યાં Q એટલે શું છે આ વિદ્યુતભાર. હવે માધ્યમમાં એડ કરશો ને એટલે વિદ્યુતભારમાં ફેર નહીં પડે. વિદ્યુતભાર તો હવામાં જેટલો હોય ને એટલો જ આમાં રહેશે. વિદ્યુતભારમાં કોઈ ફરક પડશે નહીં. મહત્વનો વાત બરાબર. તો C બરાબર Q/V બદલાઈ જાય. ખ્યાલ આવ્યો. ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું V0. અહીંયા કેટલું થઈ જાય V અને V બરાબર શું થાય ED અને E એટલે આપણે ખબર છે E0/K થાય માધ્યમ માટે. ઓકે પછી શું કર્યું આપણે તો કે C ની આ V ની કિંમત મૂકી દીધી તો આ V ની કિંમત આ મૂકી એટલે શું આવશે E0D/K. હવે E0 એટલે ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય σ/ε0. સિગ્મા એટલે Q/A તો Q/A/0. તો આપણે E0 ની કિંમત મૂકી દીધી Q/A/0 એટલે આ Q કેન્સલ થઈ ગયા. છેદનો છેદ અંશ કરો એટલે શું આવશે K/0A/D. હવે ε0A/D એટલે ખ્યાલ છે કે હવામાં કેપેસિટર છે C0. તો આવી રીતે કેપેસિટર છે એ કેટલા ગણું થઈ જાય કે ગણું થઈ જાય. ઓકે લખી લ્યો. આ સૂત્ર બીજી રીતે પણ તમને આ રીતે ડાયરેક્ટ મળે કે ભાઈ આ કેપેસિટરની આ ધન પ્લેટ છે આ કેપેસિટરની શું છે ઋણ પ્લેટ એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દઈએ. જ્યારે માધ્યમ ભર્યું નહોતું ત્યારે કેપેસિટર કેટલું છે તો કે C0 બરાબર ε0A/D. હવે કે ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરી દો તમે અથવા તો આ જે માધ્યમ ભર્યું એની પરમિટિવિટી કેટલી છે એપ્સિલોન. પહેલાં હવા હતી એટલે શું હતું ε0. હવે માધ્યમ ભર્યું એટલે કેટલી છે તો કે એપ્સિલોન. તો કેપેસિટર માધ્યમમાં કેટલો થાય C બરાબર આ ε0 આવે એની જગ્યાએ શું આવશે માધ્યમ માટે ε0A/D આવશે. હવે તમને ખબર છે કે ε0/ε0 બરાબર શું થાય K ડાઇલેક્ટ્રિક અચળાંક માટે એપ્સિલોન બરાબર શું થાય ε0K. એપ્સિલોનની કિંમત કેટલી થાય ε0K. જે કિંમત અહીંયા મૂકી દો તો C બરાબર શું થાય ε0K × A/D. હવે ε0A/D એટલે ખબર છે C0 છે માટે C બરાબર શું થાય KC0. આ રીતે ડાયરેક્ટ પણ તમે મેળવી શકો તો એ કોઈ ઇસ્યુ નથી પણ પ્રોપરલી મેથડ સાથે કેમ કે આમાં ત્રણ સૂત્રો આપણે જોયા કે ભાઈ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે માધ્યમ રાખો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય E બરાબર મૂળ કરતાં કેમાં ભાગનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય તો કે V0/K જ્યાં K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને કેપેસિટર કેટલું થઈ જાય તો કે C બરાબર KC0 K ગણું. તો આ ત્રણ સૂત્રો આપણે અલગ અલગ મળ્યા. ઓકે આપણે વિદ્યુત સ્થાનાંતર વ્યાખ્યાયિત કરી દઈએ. તમારી બુકમાં એ માત્ર જાણકારી માટે આપ્યું છે પણ JEE અને નીટમાં આ વિદ્યુત સ્થાનાંતર રાશિ છે એ પૂછાતી હોય. સિમ્પલ છે એકદમ. આ કેપેસિટરની ધન પ્લેટ છે આ કેપેસિટરની ઋણ પ્લેટ છે એની અંદર આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દીધું. ઓકે તો દાખલા તરીકે ડાઇલેક્ટ્રિક અચળાંક K છે તો ત્યાં અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે ખબર છે કેટલું હોય તો કે E બરાબર
સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0, જ્યાં સિગ્મા પી એટલે ખબર છે આ ધન પ્લેટની બાજુમાં ઋણ વિદ્યુતભાર આવી જાય અને ઋણ પ્લેટની બાજુમાં ધન. જો આ પ્રેરિત થતો જે વિદ્યુતભાર છે એને જ આપણે એની પૃષ્ઠ ઘનતાને આપણે શું કહીએ, માઇનસ સિગ્મા પી અને આની પ્લસ સિગ્મા પી. ઓકે, તો આપણે એ વિદ્યુત ક્ષેત્ર મેળવેલ છે. હવે તમને ખ્યાલ જ છે કે પોલરાઇઝેશન કેપિટલ પી બરાબર શું થાય, તો કે સિગ્મા પી. અને કેપિટલ પી નું સૂત્ર આપણે આગળ મેળવેલું છે આગળના લેક્ચરમાં કે ભાઈ પોલરાઇઝેશન કેપિટલ પી બરાબર શું થાય, તો કે સાઈ ઈ ઇન્ટુ ઈ, જ્યાં ઈ એટલે પરિણામી શું છે, વિદ્યુત ક્ષેત્ર. અત્યારે અહીં પી મૂકી દો તો ઈ બરાબર શું થાય, સિગ્મા માઇનસ પી ના છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોન 0 અહીં ગુણ નાખો તો સિગ્માની કિંમત કેટલી આવશે, તો કે સિગ્મા બરાબર પી પ્લસ એપ્સિલોન 0 ઈ, જ્યાં પી એટલે શું છે, પોલરાઇઝેશન છે, ધ્યાન આપજો. ઓકે, તો આ સિગ્મા છે ને એને જ આપણે શું કહીએ, વિદ્યુત સ્થાનાંતર કહેવાય, જેને આપણે સદિશ સ્વરૂપમાં લખી શકો. વાસ્તવમાં તો શું છે, એ એકમ અદિશ રાશિ છે. સિગ્મા કેવી રાશિ, અદિશ રાશિ, પણ સદિશ તરીકે એને શું કરી શકાય, લઈ શકાય. અને એને જ આપણે શું કહીએ, વિદ્યુત સ્થાનાંતર. સિગ્મા બરાબર શું લખ નાખો, ડી બરાબર શું થાય, પી પ્લસ એપ્સિલોન 0 ઈ. તો આને શું કહેશું આપણે, વિદ્યુત સ્થાનાંતર. અને એની દિશા પોલરાઇઝેશનની દિશામાં હોય, અને પોલરાઇઝેશનની દિશા પી બરાબર ખબર છે આપણે, સ્મોલ પી ના છેદમાં શું થાય, વી. તો એ ડાયપોલની દિશામાં હોય. તો આવી રીતે વિદ્યુત સ્થાનાંતર છે એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. અને સિગ્મા બરાબર જ આપણે શું લખી શકીએ, ડી લખી શકીએ. તો તમને એમ કહે કે વિદ્યુત સ્થાનાંતરનું સૂત્ર શું થાય, તો કે પોલરાઇઝેશન કેપિટલ પી પ્લસ એપ્સિલોન 0 ઈ, ને આપણે શું કીધું, વિદ્યુત સ્થાનાંતર. અને સદિશ સ્વરૂપે લખો તો અહીંયા પણ શું કરવું પડે, સદિશ રાશિ મૂકવી પડે. તો આ રીતે તમે વિદ્યુત સ્થાનાંતર વ્યાખ્યાયિત કરી શકો. ઓકે, હવે આ સૂત્રને પણ આપણે આગળ વધારીએ. પી બરાબર શું મૂકી દઈએ, સાઈ ઇન્ટુ ઈ મૂકી દઈએ. તો સૂત્ર શું થઈ જાય, તો કે એપ્સિલોન 0 ઈ બરાબર સિગ્મા માઇનસ પી બરાબર શું મૂકી દઉં, સાઈ ઈ ઇન્ટુ ઈ મૂકી દઉં. અને આ બાજુ લઈ જાઓ તો ઈ કોમન નીકળે, કાઉન્સમાં શું આવે, એપ્સિલોન 0 પ્લસ શું આવશે, સાઈ બરાબર શું આવશે, સિગ્મા. હવે સિગ્મા એટલે શું થાય, તો આપણે ખબર છે E0 બરાબર શું લખાય, સિગ્માના છેદમાં એપ્સિલોન 0. માટે સિગ્મા બરાબર શું લખાય, E0 ઇન્ટુ એપ્સિલોન 0. હવે અંદર પરિણામ વિદ્યુત ક્ષેત્ર આપણે ખ્યાલ છે કે E બરાબર શું લખાય, E0/k થાય. ડાયલેક્ટ્રિક મૂક્યા પછી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થાય, E0/k બરાબર શું આવશે, એપ્સિલોન 0 પ્લસ સાઈ ઇન્ટુ બરાબર શું થાય, E0 ઇન્ટુ એપ્સિલોન 0. માટે E0 કેન્સલ થઈ જાય. તો સૂત્ર શું આવશે, તો કે એપ્સિલોન 0 પ્લસ સાઈ ઇઝ ઇક્વલ ટુ આ કે અહીંયા આવ્યો જાય એટલે શું આવશે, એપ્સિલોન 0 કે. અને આ બાજુ લઈ લો તો સોરી એપ્સિલોન 0 ના આ બાજુ લઈ લો તો કે બરાબર શું થાય, કે બરાબર એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 એટલે 1 થાય પ્લસ સાઈ ઇન્ટુ શું થાય અપોન એપ્સિલોન 0. તો આ રીતે કે છે આ રીતે પણ તમે મેળવી શકો. જ્યાં સાઈ એટલે ખ્યાલ છે આપણે કે જે માધ્યમ છે એ માધ્યમની શું છે, તો કે વિદ્યુત સસેપ્ટિબિલિટી બરાબર. તો આ રીતે પણ કેના ફોર્મમાં આ રીતે લખ. ક્યારેક તમને શું કે ના આપેલો હોય અને સાઈ આપેલો હોય તો આ રીતે તમે કે શું કરી શકો, મેળવી શકો. કે બરાબર શું થાય, તો કે 1 પ્લસ સાઈના છેદમાં શું થાય, એપ્સિલોન 0. ઓકે, તો આ સંબંધ છે એ આપણે આ રીતે મેળવી શકીએ બરાબર. તો આ છે એ માત્ર જાણકારી પૂરતું છે બોર્ડ માટે, પણ નીટ માટે છે એ જાણકારી માટે નથી. આમાંથી ક્વેશ્ચનો આ રીતે પૂછી શકે. તો આપણે શું કર્યું, તો કે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ખ્યાલ જ છે. અને સિગ્મા પી બરાબર કેપિટલ પી લખાય અહીંયા બરાબર. તો પી મૂકી દીધો, આ પી આ બાજુ આવે તો સિગ્મા બરાબર શું થાય, પી પ્લસ એપ્સિલોન 0 ઈ. તો આને જ શું કહીએ આપણે, વિદ્યુત સ્થાનાંતર. સિગ્માને શું કહેવાય, ડી કહી દઈએ, જેને આપણે શું કહીએ, વિદ્યુત સ્થાનાંતર. તો એનું સૂત્ર શું થાય, પી પ્લસ એપ્સિલોન 0 ઈ. ઓકે, તો આ પહેલો સંબંધ મળ્યો. ત્યારબાદ અહીંયા મૂક્યું પીની કિંમત, આ સાઈ ઇન્ટુ ઈ
તો આ પીની કિંમત મૂકી દીધી આપણે સાઈ ઇન્ટુ ઈ, પછી આ બાજુ આવે તો ઈ કોમન નીકળે બરાબર સિગ્મા. હવે સિગ્માની કિંમત શું થાય તો કે E0 ઇન્ટુ એપ્સિલોન 0 મૂકી દીધી. E0 કેન્સલ, કેમ કે ઈ બરાબર શું થાય E0 બાય કે, તો E0 કેન્સલ થઈ ગયું. તો કે ને કરતા કરો તો આ રીતે મળે કે ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર શું થાય 1 પ્લસ સાઈના છેદમાં એપ્સિલોન 0. ત્યાં સાઈ એટલે શું છે તો કે માધ્યમની ઇલેક્ટ્રિક અથવા તો વિદ્યુત સસેપ્ટિબિલિટી. ઓકે, તો લખી નાખો આ સંબંધ. ઉદાહરણ નંબર 8 જો. ઉદાહરણ નંબર 8 માં શું આપેલ છે તમને કે ભાઈ એક કોઈ કેપેસિટર છે, એની અંદર વચ્ચે હવા છે, વચ્ચેનું અંતર કેટલું છે આ ડી. ઓકે, આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. ઓકે, ત્યારે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V0 કહી દઉં, હવા હોય ત્યારે. તો એનું કેપેસિટર C0 બરાબર શું લખાય, એની પ્લેટ ઉપર રહેલો વિદ્યુતભાર ચાલો Q કહી દઉં, Qના છેદમાં શું થાય V0. જ્યારે હવા હોય ત્યારે કેપેસિટર કેટલું થાય Qના છેદમાં V0. હવે આપણે માધ્યમ મૂકીએ, કેપેસિટર બે પ્લેટો વચ્ચે શું મૂકીએ માધ્યમ. પણ માધ્યમ છે એ આગળની થિયરી આપણે જોઈ એમાં આખાઈમાં માધ્યમ ભરી દેતા હતા. અહીં આખાઈમાં નહીં ભરીએ, આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ. અહીંયા આપણે માધ્યમ ભર્યું ને એ આટલામાં જ ભર્યું છે આ રીતે. કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ ભર્યું એ આટલામાં ભર્યું. આગળની થિયરીમાં શું કરતા હતા તો આખાઈમાં માધ્યમ ભરવાનું થતું હતું, આમાં આટલામાં ભર્યું. અહીંયા પણ હવા છે અને અહીંયા પણ શું છે હવા. અને આ અંતર છે એ 3D/4 છે. ટૂંકમાં આટલું અંતર D છે અને આટલું અંતર કેટલું 3D/4. એટલે હવાનું અંતર કેટલું થાય તો કે આ 3D/4 હોય તો આ કેટલું હોય D/4. બે થઈને કેટલું થાય D/4. 3D/4 એટલે સેજ મોટું કરી દઈએ ચાલો. ટૂંકમાં 3 ભાગમાં શું છે માધ્યમ અને ચોથા ભાગમાં શું છે તો કે હવા. તો હવે વિદ્યુત સ્થિતિમાન ટૂંકમાં આનું કેપેસિટર કેટલું થાય એ આપણે મેળવવાનું છે. ચાલો, તો પહેલાં તો આપણે શું કરી નાખીએ તો કે C બરાબર શું થાય તો કે Qના છેદમાં V. હવે આ માધ્યમ મૂકશું એટલે વિદ્યુતભાર નહીં બદલાય. વિદ્યુતભાર તો હવામાં જેટલો Q છે ને એટલો જ આ માધ્યમમાં Q રહેશે. પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય બદલાઈએ, અને વિદ્યુત સ્થિતિમાન V થઈ ગયું. પહેલાં કેટલું હતું V0, હવે કેટલું થઈ ગયું V. તો V આપણે મેળવવાનું છે. તો V બરાબર શું થાય તો કે V1 V હવા પ્લસ V માધ્યમ એમ લખો. બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર હવામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ માધ્યમમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V બરાબર હવા માટે આપણે ખબર છે હવામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E0, અને આપણે ખબર છે V બરાબર ED થાય. તો V E0 ઇન્ટુ શું થાય D/4. કે હવામાં અંતર કેટલું છે આ ટોટલ હવામાં અંતર કેટલું થાય D/4. આ કેટલું છે 3D/4. તો હવામાં કેટલું થાય D માઇનસ 3D/4 એમ. એટલે કેટલું થાય 4D માઇનસ 3D/4 એટલે કેટલું આવશે D/4. D ડેશ કહી દો બરાબર. હવામાં અંતર કેટલું રહેશે D ડેશ. આ બે ટોટલ અંતર કેટલું કહી દે D ડેશ બરાબર શું થાય D માઇનસ 3D/4 એટલે D/4. માટે હવામાં વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે E0 ઇન્ટુ D ડેશ એટલે કે D/4 પ્લસ માધ્યમમાં કેટલું થશે તો E ઇન્ટુ કેટલું આવશે 3D/4. એટલે કે માધ્યમમાં અંતર કેટલું છે 3D/4 છે. હવે માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર E એટલે શું છે માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર. તો માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર આપણે ખ્યાલ છે તો E0 ઇન્ટુ D/4 પ્લસ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો આપણે ખબર છે માધ્યમ ભરી દઈએ તો માધ્યમમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું થાય તો કે E0/K જે આપણે ઓલરેડી આગળ મેળવેલું જ છે. તો E બરાબર શું મૂકી દઉં આપણે માધ્યમ ભર્યા પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય તો કે E0/K ઇન્ટુ શું થાય 3D/4. ઓકે, તો ચાલો અહીંયા લખીએ હવે. તો આમાંથી E0 ઇન્ટુ D સામાન્ય નીકળશે, by 4 પણ સામાન્ય નીકળશે.
તો V બરાબર શું થાય તો કે E0 ઇન્ટુ D બાય 4 સામાન્ય કાઢું તો વધે શું 1 પ્લસ 3 બાય K 1 પ્લસ શું આવશે 3 બાય K કે E0 ઇન્ટુ D બાય 4 સામાન્ય કાઢ્યું એટલે કાઉન્સમાં આવશે હું 1 પ્લસ 3 બાય K. હવે E0 ઇન્ટુ D બરાબર શું છે V0 થાય ને E0 ઇન્ટુ D બરાબર શું થાય V0 જ્યારે હવા હતી ત્યારે શું થાય વિદ્યુત સ્થિતિમાન V0 બાય શું થાય 4 ઇન્ટુ K પ્લસ 3 ના છેદમાં K આવી રીતે પણ લખી શકો. ઓકે તો હવે વિદ્યુત સ્થિતિમાન સોરી કેપેસિટર C બરાબર કેટલું થાય તો કે C બરાબર Q ના છેદમાં V અને V ની કિંમત મૂકી દો. આ કેટલી થાય તો કે Q ના છેદમાં આ V ની આ કિંમત મૂકી દઉં એટલે કેટલી થાય V0 બાય 4 ઇન્ટુ K પ્લસ 3 બાય K. લખી લેજો. હવે Q ના છેદમાં V0 આ છેદનો છેદ અંશ કરી નાખો પહેલા એટલે શું આવશે તો કે 4K Q ના છેદમાં આ V0 આ છેદનો છેદ અંશ 4K બાય શું થાય K પ્લસ 3. ઓકે આ C નું. હવે Q ના છેદમાં V0 એટલે તો શું છે C0 છે હવા હતું ત્યારે કેપેસિટર થાય ને Q ના છેદમાં V0 શરૂઆત ત્યાંથી જ કરી દે આપણે તો કે C0 ઇન્ટુ શું આવશે 4K ના છેદમાં K પ્લસ 3. આવી રીતે બે પ્લેટો છે એ આખાઈમાં માધ્યમ ન ભરો અને 3D/4 માં ભરો તો કેપેસિટર C બરાબર શું આવશે C0 ઇન્ટુ શું આવશે 4K પ્લસ K પ્લસ 3. તો આ રીતે જો તમને K નું મૂલ્ય આપી દે તો આ રીતે તમને અલગ અલગ જવાબ પણ મળે. આ સૂત્ર ગોખવા નથી અલગ અલગ લંબાઈ માટે અલગ અલગ આવશે પણ આ રીતે એને મેળવવાનું છે. તો જ્યારે પણ માધ્યમ ભરી દે ત્યારે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય તો કે હવા જે વિસ્તાર છે એમાં વિદ્યુત સ્થિતિમાન તફાવત પ્લસ માધ્યમમાં હવામાં અંતર હોય E લઈ લેવાનું માધ્યમમાં અંતર લઈ લેવાનું માધ્યમ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E લઈ લેવાનું અને E બરાબર E0 K થાય પછી તો અહીં તો સિમ્પલ મેથેમેટિક્સ જ છે બરાબર. ઓકે લખી નાખો ઉદાહરણ નંબર 8.